ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં દેવકીના ગર્ભમાં ભગવાન પધારે છે. તો દેવકીના ગર્ભમાં પધાર્યા ને એટલે આકાશમાં ઉભા રહીને બધા દેવતાઓ સ્તુતિ કરે છે. ભાગવતમાં એમ લખ્યું છે કે જેલના ઓરડાની અંદર આવીને સ્તુતિ કરે છે અને ઓરડાને મોટો બનાવી દે છે જેથી બધા દેવતાઓ હમાઈ જાય. પણ મેં ગર્ગ સંહિતામાં આજે એવું વાંચ્યું કે જેલની ઉપર જે આકાશ હતું એ આકાશમાં ઉભા રહીને બધા દેવતાઓ સ્તુતિ કરે છે અને દિવ્ય દ્રષ્ટિથી વસુદેવ અને દેવકી જોવે છે કે દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા. બધી વાતો સત્ય જ છે, અસત્ય કાંઈ નથી, કારણ કે ઈશ્વર માટે અસંભવ કાંઈ નથી. એ જેલના ઓરડાને મોટો કરી શકે, આકાશમાંથી દર્શન કરાવી શકે, ઈશ્વર શું ન કરી શકે? પેલા તો આ જ પ્રશ્ન થાય. મતલબ ઈશ્વર બધું જ કરી શકે. એના સંસારની અંદર એને જે કઈ નિયમ ફેરફાર કરવા હોય એ કરી શકે છે, કારણ કે ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે, સાક્ષાત ભગવાન છે. એટલે કૃષ્ણ બધું કરી શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો દેવતાઓ સ્તુતિ કરે છે કે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મન આપના ભક્તો આખા જગતના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી છે. બહુ સુંદર વાત કરે છે કે સંતો ખરેખર જગતના નિષ્કપટ પ્રેમી છે અને સાચું હિત કરવા વાળા છે, કારણ કે સંતોનું એક જ લક્ષ્ય હોય છે કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય. જીવના કલ્યાણ સિવાય સંતનું બીજું કોઈ હેતુ હોતો જ નથી. અને સંતો સમાજમાં આવે છે એટલા માટે કે સમાજના લોકો ભગવાનની પ્રાપ્તિ કરે. એટલે જ નકર તો સંતોને સમાજમાં આવવાની શું જરૂર? ગુફામાં એકલા જઈને ભજન ન કરે, પણ ભગવાન એને સમાજ વચ્ચે મોકલે છે કે જાઓ જગતના જીવોનું કલ્યાણ કરો. અને સંતોના મનમાં સાચી કરુણા હોય છે, એ કરુણાના કારણે એ બધાનું હિત કરવા જગતની વચ્ચે આવે છે. અને સ્વયં તો આવા સંતો ભયંકર કષ્ટોનો આ ભવસાગર છે એ પાર થઈ જાય છે અને બીજા માટે ભગવાનના ચરણ કમળનું જહાજ મુકતા જાય છે. આ બહુ અગત્યની વાત છે કે સંતો પોતે તો પાર થતા જાય છે, પણ પાછલા જીવો માટે એક જહાજ મુકતા જાય છે ભગવાનના ચરણ કમળનું. તો આ જહાજ એટલે શું? તો કે જહાજ એટલે સંતો પોતાની પાછળ એના ચરિત્રો મુકતા જાય છે, ભગવાનના ચરિત્રો મુકતા જાય છે, પોતાનું જીવન ચરિત્ર, ભક્તોનું જીવન ચરિત્ર, ભગવાનનું જીવન ચરિત્ર, ઈ જ છે આ ચરણ કમળનું જહાજ. જેમ કે વેદવ્યાસજી આવ્યા તો વેદવ્યાસજી પોતે પણ ભવસાગર પાર થઈ ગયા. ખેર તો ભગવાનનો અવતાર જ હતા એટલે એને પાર થઈ ગયા એમ તો ન કહેવાય, પણ પોતે તો ભવસાગરમાં આવીને વયા ગયા. 18 પુરાણ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ લખીને આપણા માટે જહાજ મુકતા ગયા. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને એ જહાજ છે. આજે અમારા બાબાએ ભાગવતના ઘણા વખાણ કર્યા કે ભાગવત ગ્રંથ પણ કોઈના ઘરમાં પડ્યો રહેશે, હાજરી હશે ભાગવતના ગ્રંથની, તો એના ઘરમાં અમંગલ ઓછા આવશે. આજે જ બોલ્યા અમારા બાબા. મોટા ભાગના અમંગલમાંથી તમારે બચવું હોય તો કેવળ ભાગવત શાસ્ત્રને ઘરમાં રાખો, પૂજામાં રાખો. અને આજે અમારા બાબા એ પણ બોલ્યા કે માનો કોઈના ઘરમાં કૃષ્ણનું વિગ્રહ નથી, કોઈના ઘરમાં કાનુડાનું વિગ્રહ નથી, મતલબ કાનુડાની છબી કે મૂર્તિ નથી, તો કે એ ખાલી ભાગવતની પૂજા કરશે, ભાગવતને પણ પૂજામાં રાખી લેશે ઈ કે તો માની લ્યો કે એના ઘરમાં કૃષ્ણ આવી જ ગયા. ઈ કે પછી એને કૃષ્ણની મૂર્તિની જરૂર નથી, કૃષ્ણ મૂર્તિની એને આવશ્યકતા નથી. કેવળ ભાગવત ઘરમાં રાખવાથી જ કૃષ્ણ ભગવાનની હાજરી ગણાઈ જશે. એવું પણ આજ અમારા બાબા કહેતા હતા. અને ભાગવત શાસ્ત્ર સમજવાની વાત આવે તો ભાગવત તો કેવળ ને કેવળ ભાવથી જ સમજાય છે, ભગવાનની કૃપાથી જ સમજાય છે. બાકી ભાગવત શાસ્ત્રને સમજવું બહુ કઠિન છે. આવી વસ્તુ છે. તો ભાગવત શાસ્ત્ર એક જ એવું છે કે જે ભગવાને લખાયું છે. 17 પુરાણ તો વેદવ્યાસજીએ લખ્યા અમારા બાબા કહે, પણ ભાગવત વેદવ્યાસજીએ નથી લખ્યું, ભગવાને લખાયું છે. કેવી રીતે? પછી એની કથા કીધી અમારા બાબાએ કે વેદવ્યાસજીએ 17 પુરાણની રચના કરી,
છતાં પણ એને શાંતિ મળતી નથી. 17 પુરાણની રચના પછી પણ એને શાંતિ મળતી નથી. એટલે સરસ્વતી નદીના કિનારે ઉદાસ અવસ્થામાં બેઠા હતા વેદવ્યાસજી મહારાજ. ત્યારે ત્યાં નારદજીનું આગમન થાય છે અને નારદજી પૂછે છે કે વેદવ્યાસજી તમે કેમ ઉદાસ બેઠા છો? તમારા મોઢા ઉપર હરખ નથી, ઉત્સાહ નથી, શું કારણ છે? તો વેદવ્યાસજી કે મેં 17 પુરાણની રચના કરી અને મહાભારત જેવા મોટા ગ્રંથની રચના કરી, છતાં પણ મારા મનમાં શાંતિ મળતી નથી, એનું શું કારણ? ત્યારે નારદજી કહે છે કે વેદવ્યાસજી તમે એક ભૂલ કરી ગયા. કે તમે ભગવાનના ગુણાનુવાદ લખ્યા નથી, તમે ભક્તિનો મહિમા લખ્યો નથી, તમે ભગવાનનો મહિમા લખ્યો નથી. કે ભક્તિ અને ભગવાનનો મહિમા લખો ત્યારે તમને સાચી શાંતિ મળશે, ત્યાં સુધી શાંતિ મળવાની નથી. પછી વેદવ્યાસજીએ ભગવાનને કીધું કે હે ભગવાન, તમારો મહિમા તમે જ પ્રગટ કરો, મને તો શું ખબર પડે, હું તો સાધારણ જીવ છું, તમારો મહિમા મારા હૃદયમાં પ્રગટ કરો ને મારી પાસે લખાવો. ત્યારે ભગવાનનું ધ્યાન કર્યું વેદવ્યાસજીએ, ધ્યાન કર્યું એટલે વેદવ્યાસજીના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાને પ્રગટ થઈ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ લખાયું છે. એટલે વેદવ્યાસજીનું લખેલું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે અને એમાં ભગવાને જ એને લખાવ્યું છે, એટલે જ આટલું મોટું રસીલું છે, સુંદર છે અને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ છે. ભાગવતને એકને જ મહાપુરાણ કહેવામાં આવે છે, કારણ કે ખાલી પુરાણ નથી, મહાપુરાણ છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ આ સત્પુરુષો જે નૌકા મુકતા જાય છે, એ નૌકા આ શાસ્ત્રો ઈ જ નૌકા છે. ભગવાનની કથા, ભક્તોની કથા. આજ માની લો હું અમારા બાબાનું ચરિત્ર લખીને જાઉં તો અમારા બાબાનું ચરિત્ર પાછલા જીવો માટે નૌકા બની જશે. તો આ રીતે સંતો નૌકા મુકતા જાય છે, કઈક ને કઈક આધાર મુકતા જાય છે કે જે આધારને કારણે પાછલા જીવો ભગવત પ્રાપ્તિ કરે. આવી વાત છે. એટલે કહેવામાં આવ્યું છે કે સંતો તો ભગવાનના ધામમાં જાય જ છે, પણ કંઈક ને કંઈક એવું મુકતા જાય છે કે પાછળના મનુષ્ય એમાં એના દ્વારા ભગવત પ્રાપ્તિ કરે. ઘણા લોકો મંદિર બનાવે છે, એ પણ સારી જ વાત છે. માનો રામ મંદિર અયોધ્યામાં બની ગયું તો લાખો માણસો રામજીના દર્શન કરે છે, લાખો માણસો અત્યારે યાત્રાઓ કરે છે અને રામજીના દર્શન કરે છે, તો એ પણ એક નૌકા જ થઈ. કારણ કે મંદિર બન્યું તો લાખો માણસો દર્શન કરશે, દર્શન કરશે તો ભગવાનના દર્શનનો કઈ ઓછો મહિમા થોડો છે. એક વખત કોઈ ભગવાનના દર્શન કરી લે તો ભગવાન એને સારૂપ્ય મુક્તિ આપી દે છે, ભાગવતમાં લખ્યું છે. તો અઘાસુરના શરીરમાં તો સ્વયં ભગવાન પ્રવેશ કરી ગયા, પછી અઘાસુરની મુક્તિમાં શું શંકા હોય? આવી વાત છે. તો દર્શનનો પણ એટલો મહિમા છે. એટલે મંદિર બનાવવું કે શાસ્ત્રો લખીને જવા કે ભક્તોના ચરિત્ર લખીને જવા, કોઈ સેવા શીખાડતી જાવી, સંત સેવા આતે ક્યાંય અનક્ષેત્ર હાલતા હોય તો આ બધા સત્કાર્યો છે ને એ ભગવાનને મેળવવાના જહાજ જ છે. એમાં એના દ્વારા જીવ ભગવત પ્રાપ્તિ કરી શકે છે. હું તમને એક નાનકડી કથા સંભળાવું. કથા એવી છે કે એક વખત એક જગ્યાએ એક ચકલી હતી ને, એને નાવાની ઈચ્છા થઈ. ચકલીને નાવાની ઈચ્છા થઈ ને એટલે ચકલીએ પાંખું ફફડાવી અને ખાબોચિયામાં નાવાનું ચાલુ કર્યું. નાનકડું ખાબોચિયું હતું. તે ચકલીએ એમાં સ્નાન કર્યું ને તો થોડીક ધૂળ બહાર નીકળી ગઈ તો ખાબોચિયું મોટું થઈ ગયું. ખાબોચિયું મોટું થઈ ગયું ને પછી એ ખાબોચિયામાં એક સુવર આવે છે. એ સુવર આરોટીની ખાબોચિયાને મોટું બનાવી દે છે. પછી યા કણે કોઈ હાથી આવે છે ને ઈ આરોટે છે તો ખાબોચિયું વધુ મોટું થઈ જાય છે ને એમ કરતા કરતા ખાબોચિયું બહુ મોટું થઈ ગયું. તો ત્યાંથી એક રાજા નીકળ્યો ને, એ રાજાએ પ્રધાનમંત્રીને કીધું કે અહીંયા ખાડો મોટો બધો છે, હોય કે જો પાકો ઘાટ બનાવી દેવામાં આવે ને તો અહીંયા પાણી સંગ્રહ થાય ને પાણી બધા જનતાને પશુ પક્ષીને પીવા માટે કામ આવે એમ છે. તો રાજાની આજ્ઞાથી ત્યાં સરસ મજાનું તળાવ બનાવી નાખવામાં આવ્યું. તો તળાવ બનાવી નાખવામાં આવ્યું ને પછી કાળક્રમે રાજા ને ચકલી ને સુવર ને બધા મરી ગયા તો બધાને ભગવાનના ધામ લઈ જવામાં આવ્યા. લખ્યું છે, મેં શાસ્ત્રમાં વાંચ્યું છે, પણ ક્યાં વાંચ્યું અત્યારે ભૂલાઈ ગયું છે, પણ બધાને ભગવાનના ધામમાં લઈ જવામાં આવ્યા. શું કામ? તો કે ખાડામાં બધાએ યોગદાન આપ્યું હતું.
એ ખાડાને મોટો બનાવવામાં બધાએ યોગદાન આપ્યું હતું, એટલે એનું પાણી પશુએ પક્ષીએ એની બધાએ પીધું, માણસોએ એ પાણી પીધું, તો એના પુણ્યના પ્રતાપે બધાનો ઉદ્ધાર થઈ ગયો. ચકલી થી માંડીને રાજા સુધી, પ્રધાનમંત્રી સુધી બધાનો ઉદ્ધાર થઈ ગયો. એટલે આપણે જે સત્કર્મ કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મ કરીએ છીએ, પાણીના પ્યાવ બંધાવીએ, જે કઈ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ, એ સત્કર્મ ભગવાન પાસે પહોંચવાના જહાજ છે. પણ એ સત્કર્મ હોવા જોઈએ ભગવાન માટે. તો માનો પાણીનો પ્યાવ બંધાવો અને એવી આશા રાખો કે આના દ્વારા મને સ્વર્ગ મળશે, તો સ્વર્ગના સુખો તો મળે પણ ભગવાન ન મળે. લક્ષ્ય તમારું ભગવાન હોવા જોઈએ, આવી વસ્તુ છે. પછી આ શ્લોકમાં કહે છે, વાસ્તવમાં સત્પુરુષો ઉપર આપની મહાન કૃપા છે અને આપ એના ઉપર અનુગ્રહ સ્વરૂપ કૃપા કરો છો. સંતો તો એની વાત જ અલગ છે, પરમ કૃપાળુ હોય છે, દયાળુ હોય છે, કૃપા કરવા માટે જ અહીંયા આવ્યા છે ધરતી ઉપર. પછી આગળ એમ કે છે દેવતાઓ કે કમલ નહીં